આ જંગલમાં કોઈ પણ પક્ષીની સાથે તેનું બચ્ચું નહીં રહી શકે. તે એક દિવસનું થતાં જ આપમેળે અમારી તરફ ખેંચાઈ આવશે. રહસ્યમય ગુફા. એક દિવસ મીઠો પોપટ ડ્રીમલેન્ડ જંગલથી ફરવા માટે નીકળ્યો અને ફરતા ફરતા ગોલ્ડીના જંગલ બ્લ્યુલેન્ડ પહોંચી ગયો. થોડી મિનિટો પછી તેને એક ઝાડની ડાળી પર મેના બેઠેલી જોવા મળી. તે પણ તેની પાસે જઈને બેસી ગયો. હેલો મેના, મારું નામ મીઠું છે અને તારું? મીઠું, મારું નામ ચિંકી કાબર છે. તને પહેલા અહીંયા ક્યારે નથી જોયો? કોઈ બીજા જંગલથી છે તું? હા, હું ડ્રીમલેન્ડ થી આવ્યો છું. એક વાત તો બતાય, અહીંયા જંગલમાં બધા મોટા પક્ષીઓ જ કેમ છે? કોઈ બચ્ચા કેમ નથી દેખાતા? સમય આવતા તને બધું ખબર પડી જશે. ઈચ્છા હોય તો અહીંયા રોકાઈ શકે છે. અહીંયા મારું કોઈ મિત્ર નથી. તે દિવસથી મીઠું અને ચિંકી ત્યાં ખુશી ખુશી રહેવા લાગ્યા. એક દિવસ ચિંકીએ એક ઈંડાને જન્મ આપ્યો, જેને જોઈને મીઠું ખૂબ જ ખુશ થયો. મીઠું, હવે તને સાચું કહેવાનો સમય આવી ગયો છે. અમારા જંગલમાં એક રહસ્યમય ગુફા છે. જંગલમાં જ્યારે પણ કોઈ પક્ષીના ઈંડામાંથી બચ્ચું નીકળે તો બીજા દિવસે એ જાતે જ ખેંચાઈને ગુફામાં જતું રહે છે અને પછી એ ક્યારેય પાછું નથી આવતું. તો પછી તેના મા બાપ તેને શોધવા માટે ગુફામાં કેમ નથી જતા? કેટલા પક્ષીઓએ પ્રયત્ન કર્યો, પણ ગુફાની ઈચ્છા હોય તો જ કોઈ એની અંદર જઈ શકે. એટલે આજ સુધી એની અંદર કોઈ નથી જઈ શક્યું અને ગુફાનું રહસ્ય આજ સુધી રહસ્ય જ છે. એટલે જ કહું છું, આપણા બચ્ચાના જન્મ પહેલા જ અહીંયાથી ચલો. આપણે ક્યાંય નહીં જઈએ. આપણું બાળક આપણી સાથે અહીં જ રહેશે. તું ચિંતા ના કર. મીઠું ચિંકીની વાત ન માન્યો અને ત્યાં જ રહીને પોતાના ઈંડાની દેખભાળ કરવા લાગ્યો. ઈંડામાંથી બચ્ચું નીકળ્યું ત્યારે બંને જણા ખૂબ જ ખુશ થયા. બીજા દિવસે મીઠું અને ચિંકી પોતાના બચ્ચા મુન્નુ સાથે માળામાં બેઠા હતા. ત્યાં જ મુન્નુ આપમેળે હવામાં ઉડવા લાગ્યો. મમ્મી, મમ્મી, હું હવામાં કઈ રીતે ઉડવા લાગ્યો? આવું કેવી રીતે થઈ શકે? તને એક દિવસમાં ઉડવાનું કેવી રીતે આવડ્યું? મેં કીધું તું ને અહીંયાથી જતા રહીએ. મીઠું કંઈ સમજી શકે તે પહેલા જ મુન્નુ આપમેળે હવામાં ઉડવા લાગ્યો અને ગુફા તરફ જવા લાગ્યો. બંને જણા તેની પાછળ ભાગ્યા. મુન્નુ બેટા, રોકાઈ જા, એ બાજુ ના જા. મમ્મી, હું ખુદને રોકી જ નથી શકતો. હું જાતે ત્યાં નથી જઈ રહ્યો. મુન્નુ ઝડપથી તે ગુફા તરફ ખેંચાઈ રહ્યો હતો અને તે બંને જણા તેને પકડી જ શકતા ન હતા. મમ્મી, બચાવો મને. અને તે ગુફાની અંદર નીલા પ્રકાશમાં ગાયબ થઈ ગયું. મીઠું અને ચિંકી ત્યાં પહોંચ્યા ત્યારે તેઓ બંને પણ તેની અંદર પ્રવેશવાનો પ્રયત્ન કરતા હતા, પણ તેઓને ઝાટકા વાગ્યા અને જમીન પર જઈને પડી ગયા. આ શું થાય છે? આપણે અંદર કેમ નથી જઈ રહ્યા? એટલે જ હું તમને કહેતી હતી કે અહીંયાથી ચલો. હવે એ ક્યારેય પાછો નહીં આવે અને આપણે પણ ગુફાની અંદર નહીં જઈ શકીએ. આ જંગલમાં કોઈ પણ પક્ષીની સાથે તેનું બચ્ચું નહીં રહી શકે. તે એક દિવસનું થતાં જ આપમેળે અમારી તરફ ખેંચાઈ આવશે. તમે કોણ છો? આખરે શું છે ગુફાનું રહસ્ય? તમે કેમ અમારા બાળકોને ઉપાડી લો છો? આ ગુફામાં અમારી મરજી સિવાય ફક્ત સિંહના કુટુંબવાળા જ પ્રવેશ કરી શકે છે. જો આ ગુફાનું રહસ્ય જાણવું હોય તો તે સિંહ પાસે જાઓ કે જેને અમારા બચ્ચાને ચોર્યા હતા. પણ તમારા બાળકો આ રીતે જ ગાયબ થતા રહેશે. આ સાંભળીને મીઠું અને મેના ગોલ્ડીની પાસે પહોંચી ગયા. હું તે ગુફામાં નહીં જાઉં. તે ગુફાનું રહસ્ય ઉકેલવામાં ક્યાંક મારો જીવ ન જતો રહે. ચાલો જાઓ અહીંયાથી. ગોલ્ડીની વાત સાંભળીને બંને જણા હેરાન પરેશાન થઈને ડ્રીમલેન્ડ જંગલમાં શેરખાન પાસે પહોંચ્યા. જો આવું છે તો હું તે ગુફામાં જઈશ અને તેનું રહસ્ય જાણીને જ રહીશ. શેરખાન તે બંનેની સાથે ગુફા પાસે પહોંચ્યો. પછી તે ગુફામાં જતો રહ્યો. અંદર જઈને તેણે જોયું કે ગુફાની અંદર ખૂબ જ સુંદર જંગલ હતું. ત્યાં જ તેને સામે પોપટ અને મેના બેઠેલા જોવા મળ્યા. તે બંને જણા ખૂબ જ મોટા અને સુંદર હતા. તમે મારા જંગલના પક્ષીઓ પાસેથી બચ્ચા ચોરીને તેમને હેરાન કેમ કરો છો? આખરે શું છે ગુફાનું રહસ્ય? તું તે સિંહ નથી, તે કોઈ બીજો હતો. હા, હું આ જંગલનો રાજા નથી. હું ડ્રીમલેન્ડ જંગલમાંથી આવ્યો છું. પણ તમે મને તમારી સમસ્યા બતાવી શકો છો? આ રહસ્યમય ગુફા એટલી કહેવાય છે કે અહીંયા ખાલી અમારા જેવા પક્ષીઓ જ રહી શકે છે. અમારા સિવાય અહીંયા કોઈ ના આવી શકે. પણ અમારા નસીબ સારા નથી કે સિંહ બિરાદરીના પશુઓ અહીંયા પોતાની મરજીથી આવી શકે છે. એક દિવસ અમે અહીંયા પોતાના બચ્ચા સાથે રમતા હતા
ત્યારે એક સિંહ અહીંયા આવ્યો અને એને અમારું બચ્ચું એટલું ગમ્યું કે એને મોઢામાં દબાવીને બહાર લઈ ગયો. અમે આ ગુફાથી બહાર નથી નીકળી શકતા, એટલે અમે એને રોકી જ ન શક્યા. ત્યારથી જ અમે એના જંગલના બધા બચ્ચાઓનું અપહરણ કરવાનું શરૂ કર્યું. તમે લોકો આ ઠીક નથી કરી રહ્યા. અમારું બચ્ચું પાછું નહીં આવી શકે, એટલે અમે એના જંગલના કોઈ પણ પક્ષીના બચ્ચાને એમની પાસે નહીં રહેવા દઈએ. આ સાંભળીને શેરખાન ગુફાની બહાર નીકળ્યો અને બધા જાનવરોને લઈને ગોલ્ડી પાસે પહોંચ્યો. બધા ગોલ્ડીની આ હરકતથી ખુશ ન હતા. ગોલ્ડી, તારું કરેલું પાપ આખું જંગલ ભોગવી રહ્યું છે. એક નાના પોપટના બચ્ચાનો શિકાર કરીને તને જરાય શરમ ના આવી? એવું નથી શેરખાન, મારી માસીને પોપટ પાળવાનો શોખ હતો. તેમણે મને કહ્યું કે હું મારા જંગલના સૌથી સારામાં સારા પોપટને તેમની પાસે લાવું, અને પછી હું તે ગુફાની અંદર એમ જ જતો રહ્યો અને તેમનું બચ્ચું મને ગમી ગયું. અને હવે તે ક્યાં છે? તેને મેં પિંજરામાં કેદ કરીને મારી માસીના જંગલે મોકલ્યું છે. આજે સાંજે તેને લઈને ગુફાની બહાર પહોંચ, નહીં તો તારે મારી સાથે મુકાબલો કરવો પડશે. ગોલ્ડી સાંજ પડતા પહેલા તે બચ્ચાને લઈને ગુફાની બહાર પહોંચી ગયો. મોન્ટુ, આ પોપટને આઝાદ કર. સાંભળીને મોન્ટુ વાંદરાએ પાંજરાનો દરવાજો ખોલીને તેને આઝાદ કર્યો. ગોલ્ડી, હવે તું તેને લઈને ગુફામાં જા અને તેના મા બાપ સામે માફી માંગ. જેવું તમે કહો શેરખાન. ગોલ્ડી પોપટના બચ્ચાની સાથે ગુફામાં જતો રહ્યો. બંને પોપટ મેના પોતાના બચ્ચાને જોઈને ખુશ થઈ ગયા અને ભેટી પડ્યા. બચ્ચું પણ તેમને ભેટીને ખૂબ જ ખુશ દેખાતું હતું. મને માફ કરી દો પોપટ અને મેનાજી, મેં તમારી સાથે સારું નહોતું કર્યું. જો શક્ય હોય તો મારા જંગલના પક્ષીઓને છોડી દો. અમે તને માફ કર્યો ગોલ્ડી, અને આ બચ્ચાઓને પણ અમે આઝાદ કરીએ છીએ, કારણ કે અમને ખબર છે એમના મા બાપ પણ અમારી જેમ પોતાના બાળકને જોવા માટે તરસતા હશે. થોડી વાર પછી ગોલ્ડી બીજા પક્ષીઓના બચ્ચાઓની સાથે ગુફાની બહાર આવી ગયો. મીઠું, ચીંકી અને બાકી મા બાપ પણ પોતાના બચ્ચાઓને જોઈને ખુશ થઈ ગયા. ખૂબ જ સરસ ગોલ્ડી, આમ જ રાજાનું કર્તવ્ય નિભાવજે અને આવી કોઈ ભૂલ કરતો નહીં. પછી બધા પોતપોતાના ઘરે પહોંચી ગયા અને ફરીથી ગોલ્ડીના જંગલમાં પક્ષીઓના કલરવનો અવાજ ગૂંજવા લાગ્યો. ખબર નહીં આપણા જંગલને કોની નજર લાગી ગઈ. દરરોજ કોઈને કોઈ જાનવર ગાયબ થઈ જાય છે. પણ શેરખાન, મેં એક વાત ઉપર ધ્યાન આપ્યું છે કે જે પણ જાનવર ગાયબ થયું છે તેને છેલ્લી વાર રહસ્યમય દરવાજા વિશે વાત કરતા જોવા મળ્યું છે. બધા તે જ રહસ્યમય દરવાજાની અંદર ગયા હશે. અરે વાહ, કેટલું સુંદર ફળ છે! આવું ફળ તો પહેલા ક્યારેય નથી જોયેલું. આજે જોવા મળ્યું છે તો હું આને ચાખીને જ જોઉં છું કે આનો સ્વાદ કેવો છે. અરે, આ શું થઈ રહ્યું છે? જંગલમાં ચારે તરફ હાહાકાર મચી ગયો હતો. બધા જાનવરો હેરાન પરેશાન હતા. ખબર નહીં આપણા જંગલને કોની નજર લાગી ગઈ. દરરોજ કોઈને કોઈ જાનવર ગાયબ થઈ જાય છે. પણ શેરખાન, મેં એક વાત ઉપર ધ્યાન આપ્યું છે કે જે પણ જાનવર ગાયબ થયું છે તેને છેલ્લી વાર રહસ્યમય દરવાજા વિશે વાત કરતા જોવા મળ્યું છે. બધા તે જ રહસ્યમય દરવાજાની અંદર ગયા હશે. પણ તે બધા સમજદાર જાનવરો હતા. રામુ હાથી, છોટું હરણ, મોટું બંદર બગીરા, બધા તે રહસ્યમય દરવાજા વિશે જાણતા હતા. તો પછી શા માટે તેઓ અંદર જવાની હિંમત કરે? આ રહસ્યમય દરવાજો શું છે? રહસ્યમય દરવાજો કાળા પહાડ પર છે.
તેને પેલે પાર કશું જ દેખાતું નથી, ફક્ત સોનેરી ચમકતા કિરણો દેખાય છે. આજ સુધી જે કોઈ પણ તેની અંદર ગયું ક્યારેય બહાર નથી આવ્યું. આપણા જાનવરો ગાયબ થવાની ખબર ગોલ્ડીને લાગી ચૂકી છે. તે ક્યારે પણ પોતાના ભાઈ શેરુ સાથે મળીને આપણા પર હુમલો કરી શકે છે. તમે બે વાઘનો મુકાબલો કેવી રીતે કરશો? એક રાજા હોવાને કારણે મને તે શોભા નથી આપતું. હું છેલ્લા શ્વાસ સુધી લડીશ. મીઠું પોપટ આ સાંભળીને હેરાન થઈ ગયો. તે પેલા જાનવરોને શોધવા માટે બીજા દિવસે સવારે રહસ્યમય દરવાજા તરફ ઉડી નીકળ્યો. પહાડ ઉપરથી તેણે નીચે જોયું તો કાળું રીંછ ગોલ્ડી સાથે વાત કરતું હતું. આ શું? આ કાલો રીંછ અમારા દુશ્મન ગોલ્ડી સાથે શું વાત કરે છે? જઈને સાંભળું છું. ગોલ્ડી મહારાજ, તમારા કહેવાથી મેં જંગલના બધા જાનવરોને ફોસલાવીને એક પછી એક તે રહસ્યમય દરવાજાની અંદર મોકલી દીધા છે. હવે તેઓ ક્યારેય પાછા નહીં આવે. હુમલા માટે સારો મોકો છે. શેર ખાન હારી જશે અને પછી જંગલમાં તમારું જ રાજ હશે. જો એવું થયું ને તો હું તને જંગલનો વજીર બનાવી દઈશ. આનો મતલબ છે કાલો ગોલ્ડી સાથે મળેલો છે. આ સમાચાર તો જંગલમાં આપવા જ પડશે મારે. ત્યાં જ મીઠુને પોતાની પાછળ કોઈક અવાજ સંભળાયો. શું સાંભળી રહ્યો છે તું? તેણે પાછળ વળીને જોયું તો ગોલ્ડીના જંગલની એક ચીલ હતી. ગોલ્ડી રાજા, આ મીઠુએ તમારા બંનેની વાતો સાંભળી લીધી છે. પકડો એને. અને પછી મીઠું ડરી ગયો અને પહાડીની પેલે પાર ઉડવા માટે દોડી પડ્યો. ત્યાં જ પાછળ ચીલ પણ આવી રહી હતી. હે ભગવાન, કોઈ રસ્તો બતાવો, નહીં તો હું આ ચીલનો શિકાર બની જઈશ. ત્યાં જ એણે જોયું કે સામે એક સોનેરી દિવાલ ચમકી રહી છે. લાગે છે આ એ જ રહસ્યમય દરવાજો છે જેની બધા વાત કરી રહ્યા હતા. હું તેની અંદર ઘૂસી જાઉં છું. હા, કહીને તેણે ઉડવાનું રોક્યું નહીં અને તે દરવાજાની અંદર જતો રહ્યો. અરે વાહ, આ તો ઘણું સારું થયું. હવે તે ક્યારેય પાછો નહીં આવે. કહીને તે પાછી ગોલ્ડી અને રીંછ પાસે ઉડી ગઈ. અંદર ગયા પછી થોડી વાર સુધી તો મીઠુને કંઈ દેખાયું નહીં. પછી મીઠુએ જે જોયું તેનાથી તેની આંખો પહોળીની પહોળી જ રહી ગઈ. તે ખૂબ જ સુંદર જંગલ હતું જેમાં સામે ઝરણું વહેતું હતું અને વનસ્પતિઓ પર રંગબેરંગી ફૂલો ઉગ્યા હતા. આગળ તેણે જોયું કે જંગલમાંથી ગાયબ થયેલા જાનવરો અલગ અલગ પિંજરામાં કેદ હતા. ચારે બાજુ આસમાની ચકલીઓ છે અને સિંહાસન ઉપર એક ચકલી બેઠી છે. કોણ છે તું? અહીંયા આવવાનું કારણ? ચકલી રાણી, પહેલા તમે મને એ બતાવો કે તમે મારા મિત્રોને આ રીતે પાંજરામાં કેદ કેમ કર્યા છે? હવે તું પણ આ લોકોની જેમ અહીંયા પુરાઈ રહીશ. એમ કહીને જાદુઈ લાકડીથી તેણે મીઠું ઉપર જાદુ કર્યો પણ તેની કંઈ અસર ન થઈ. આ શું? આવું કેમ થઈ શકે? તારા ઉપર જાદુ કામ નથી કરી રહ્યો. એમ કહીને તેણે ફરીથી જાદુ કર્યો પણ આ વખતે પણ મીઠું ઉપર તેની કોઈ અસર ન થઈ. મારો જાદુ ફક્ત તેમના ઉપર કામ નથી કરતો જે અહીંયા લાલચમાં ના આવ્યા હોય. શું તું ખરેખર કોઈ લાલચ માટે નથી આવ્યો? ના રાણી ચકલી, મારી પાછળ એક ચીલ લાગી હતી. તેનાથી બચવા માટે હું ભૂલથી આ દરવાજાની અંદર આવી ગયો. તેનો અર્થ કે તું ઉદાર છે. તારા જેવા પક્ષી જ મેં આપેલા ઇનામના સાચા હકદાર છે. કહીને ચકલી રાણીએ જાદુ કર્યું અને પછી મીઠુના હાથમાં તેવી જ જાદુઈ લાકડી આવી ગઈ જેવી ચકલી રાણી પાસે હતી. આભાર ચકલી રાણી, પણ અત્યારે મને આ જાદુઈ લાકડીની જગ્યાએ મારા મિત્રોની જરૂર છે, કારણ કે અમારા જંગલ પર હુમલો થવાનો છે. મને મારા જંગલને બરબાદ થતું બચાવવું છે. ઠીક છે મીઠું, આ લોકો લાલચના ચક્કરમાં અહીં આવ્યા હતા. હું આ લોકોને ક્યારેય ના છોડત, પણ તું કહે છે એટલે આ લોકોને મુક્ત કરું છું. અને આમ કહીને ચકલી રાણીએ બધા પ્રાણીઓને પિંજરામાંથી આઝાદ કરી દીધા. આ બાજુ ગોલ્ડીએ જંગલ પર હુમલો કરવાની તૈયારી કરી દીધી હતી. ગોલ્ડી પોતાના ભાઈ શેરુની સાથે શેરખાનની સામે ઊભો હતો. શેરખાન, હવે તું હાર માની લે,
કારણ કે જંગલના બધા જાનવરો જઈ ચૂક્યા છે અને અમે 2 વાઘ છીએ. તું એકલો 2 વાઘોનો મુકાબલો નથી કરી શકતો. કઈ વાંધો નહીં, હું મરી પણ કેમ ના જાઉં. હાર નહીં માનું. હું અહીંયાનો રાજા છું, રાજા જ મરીશ. કહીને શેરખાને તેમની ઉપર તરાપ મારી અને ત્યાં જ મીઠું ખોવાયેલા જાનવરોને લઈને ત્યાં પહોંચી ગયો. ઊભા રહો શેરખાન, હવે તમે પોતાને એકલા ના સમજો. ત્યાં જ જાનવરોએ જોયું કે મીઠું પોતાની સાથે ખોવાઈ ગયેલા જાનવરોને લઈને આવ્યો છે. ગોલ્ડી અને રીંછ પણ આ જોઈને હેરાન થઈ ગયા. શેરખાન, બધા જાનવરોને ફોસલાવીને કાલુ ભાલુએ જ બધાને રહસ્યમય દરવાજામાં મોકલ્યા હતા. આ ગોલ્ડીથી મળેલો છે. જો આમ જ હોય તો તેને તેની સજા જરૂર મળશે. તું એકલો અમારા બંનેની સામે મુકાબલો નહીં કરી શકે. હાર માની લે. આમાં જ તમારી બધાની ભલાઈ છે. શેરખાન એકલા નથી. કહીને મીઠોએ શેરખાનની ઉપર પોતાની લાકડીથી જાદુ કર્યો અને તેના જેવો જ બીજો એક સિંહ તેની બાજુમાં ઊભો થઈ ગયો. હે, આ કેવી રીતે થઈ શકે? અને પછી બંને શેરખાને તે બંને ઉપર હુમલો કર્યો. ઘણો સમય લડ્યા પછી ગોલ્ડી અને તેનો ભાઈ થાકીને ચકનાચૂર થઈ ગયા અને બંને વાઘોએ હાર માની. અમે હાર માનીએ છીએ. હવે બંને જણા અહીંથી જતા રહો અને આ ગદ્દાર રીંછને પણ લઈ જાઓ. અને પછી તે બંને જણાએ પોતાની સાથે કાલુ રીંછને પણ લીધો અને ભાગી ગયા. શેરખાન અને જંગલના બધા જાનવરોએ મીઠુંનો ધન્યવાદ માન્યો. ત્યાર પછી ફરીથી જંગલના જાનવરો ખુશી ખુશી રહેવા લાગ્યા. અને મીઠું પોપટ ત્યાર પછી પોતાની જાદુઈ લાકડીથી જંગલના બધા જાનવરોની મદદ કરવા લાગ્યો. તે રહસ્યમય દરવાજો આજે પણ ખુલ્લો છે.